ભગવાન એના આત્માને શાંતિ આપે કે બહુ દુઃખદ ઘટના બની છે. તાજા માણસો એમાં જીવ ગુમાવ્યા છે. આપણે તો ભગવાનને એમ કહીએ કે એના આત્માને શાંતિ આપે. ભગવાન છે ને એના દિવ્ય આત્માને શાંતિ આપે, કારણ કે પશુ હોય કે પક્ષી હોય કે આપણે હોય, બધા એનો જીવ તો એક સરખો જ હોય. દુઃખદ ઘટના બની ગઈ એક, મને છે ને બહુ દુઃખ થયું, પણ હવે શું કરવું, આપણા હાથમાં તો નથી. સીતારામને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામાપીર, હર હર મહાદેવ. કેમ છો બધા, મજામાં ને? તો વાંધો નહીં ને, જો આપણા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે ને. આજ તો છે ને 11 વાગે બ્લોગ ચાલુ કરી દીધો છે. રસોઈ બનાવવાની છે અને રૂદુન પપ્પા અને રૂદુ ત્યાં મેંદડાની દુકાને થોડોક માલ લેવાનો હતો, થોડુંક ઘરનો સામાન એને મગાવ્યો છે. એકલા જવાના હતા પણ રૂદુ છે ને પછી રોવા માંડ્યો, વાહે થયો એટલે લઈ ગયા. મેં કીધું લઈ જાવ ને, હવે પછી રોયા રાખે એટલે એ ગયા છે. તો હવે મેં કીધું છે ને ફટાફટ રસોઈ બનાવી નાખું. જ્યાં નારિયેળના તાલા છે ને મેળી ઉપર સુકવવા રાખ્યા હતા ને, તો અસલ મજાના સુકાઈ ગયા છે. એટલે હવે જે ટાઈમ મળે ને તો એમાંથી છે ને હાવણો બનાવવાનો છે. આવી છે ને ખરી કાઢીને જોવું, હરિયું હોય ને આ કાઢી અને હાવણો બનાવવાનો. તમારે વાર બહુ લાગે તોય બનાવો છે એટલે મસ્તનો બને. આપણે ભેજા તો લઈને એ છે ને આમ જાડો ન હોય, આ મસ્તાનો જાડો બનશે. જુઓ આવી ખરી કાઢીને અસલ બ્લેડથી કાપીને બનાવવો છે. તો કાલ મેળી પર ગઈને તો બધા તાલા મેં છે ને ઉતારી દીધા હતા. અને ગરમી એટલી થાય છે ને કે વાત જવા દો. આજ તો મારું છે ને માથું દુખે છે એટલું, ને ચક્કર આવે છે એટલા. અને ઓમ વાદળા, તડકો બહુ નથી, વાદળા થઈ ગયા છે. ને વાદળા થાય ને એટલે મારું માથું બહુ જ દુખે, હળબાર દુખે. અને મેડિકલમાં મેંદડાથી મેં મગાવ્યું છે નીલગીરીનું તેલ. રાજેશ્વરી બેને કીધું હતું ને, એને મગાવ્યું છે. હોય ને તો લેતા આવે, આપણે એ ટ્રાય કરી લઈ જાઓ, ઉતરતું હોય તો માથું. તો જો એને કીધું હોય તો મેડિકલમાં મળશે ને તો લેતા આવે. અને કાંઈ કામે નથી, એક તો સરખું એટલું કપડાં કામ તો જો કે બધું કરી જ નાખ્યું. કપડાં હંકેલવાના હતા ને, કપડાં નથી હંકેલાના. હવે રસોઈ બનાવી છે તો વિચાર કરું શેનું શાક બનાવવું, શું બધી માથાકૂટ છે. અને છે ને રૂદુ છે ને કાં દડો બહુ ગતો તો દડો છે ને જો અહીંયા પડ્યો છે એનો, અહીંયા નાખી દીધો હોય ગયો છે. દુકાને આવા વેચવા લઈ આવ્યા છે ને તે હારા હાર થયો છે. અને આજ સવારમાં જ જો ને, હજી સવારે હું ઉઠી જ હતી, બ્રશ કરવા આવી ચોકડી ગેંડી મોટી ધોવા આવી ને, તો માને તો હા આમ દુઃખદ ઘટના બની ગઈ એક, મને છે ને બહુ દુઃખ થયું. પણ હવે શું કરવું, આપણા હાથમાં તો નથી. ચક્કી છે ને મરી ગઈ, જો ને મૂકી દીધી છે મેં, જો બિચારી મરી ગઈ, કેડિયું ચડી ગઈ છે. દુઃખદ ઘટના બની ગઈ. હવે ઉઠતા ભેગું છે એવું થઈ ગયું. એમાં એવું છે ગેંડી છે ને અહીંયા આમ કાચ છે ને તેમાં ભટકાઈને મરી ગઈ. તારા બચ્ચા ઉડવાઈ નથી શીખા, એટલે મને તો છે ને બહુ અફસોસ થાય છે. બચ્ચું છે ને આમ ઉપર બેઠું છે, એમાં દેખાય નહીં, ઉપર જ બેઠું છે બિચારું. એવું બધું શું છે. તો અટાણે છે ને 7 વાગી ગયા છે અને અટાણે છઠ વારો આવ્યો. આપણા ચક્કી બેન એમ ન કરાય, મરી ગયા છે ને તો આપણે છે ને દાટી દઈ, નકર પછી છે ને મીંદડા ખાઈ જાય ને તો પાપ લાગે. તો છે ને જો અહીં બિચારી, મને તો હજી છે ને બપોરે મને તો ખાવું નથી ભાઈ એવું ખાવ, મરી ગઈ ને. કારણ કે મને છે ને બહુ ગમે ચકલા ને બધું ખાવા ને આવે ને માળા ને કરે ને બહુ ગમે. મરી ગઈ બિચારી. એના બચ્ચા બિસાડા આજ તો હાવ એટલે હાવ શાંત હતા બધા બચ્ચા. ને નકર તો આખો દિયા ચોકી બિસાડી ખવડાવ્યા રાખે બધી. આમ ખાવા બેસીને તો રોટલી બોટલી બધું નાખું ને તો છે ને ખવડાવતી હોય બિસાડી. આજ બિસાડો ચક્કો ખવડાવતો તો એમ કરી મારું રૂદું છે ને જો અહીંયા ખાડો કરી આવી રીતે ખાડો કરી નાખું ને પછી દાટી દઉં. ભગવાન છે ને એના દિવ્ય આત્માને શાંતિ આપે, કારણ કે પશુ હોય કે પક્ષી હોય કે આપણે હોય, બધા એનો જીવ તો એક સરખો જ હોય. એટલે અને મને તો છે ને બહુ દુઃખ થાય. એટલે હાલો ચક્કી બેન, પાછા તમે
ભગવાન કરે ને તમને સારો અવતાર મળે અને પાછા તમે છે ને જન્મ લ્યો. તમને જેમાં જન્મ લેવાની ઈચ્છા હોય એમાં તમે જન્મ લ્યો, પક્ષીમાં કે માણસમાં, કે ભગવાન તમારી દિવ્ય આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું દો. આજ છે ને વિડીયો ઉતારવાનું મને કાંઈ ભલે નથી થતું ખાવ, કારણ કે મેં ચકી બેન વહી ગયા ને એટલે મને હાવ બહુ દુઃખ થતું હતું. મારું હૃદય બિસાડો હાવ પૂછતા રાખતો હતો. અને કીધું મેં ચકી કીધું મરી ગયું કે એની મમ્મી તો એની માં ક્યાં બિસાડો કર્યા રાખતો કારું દઉં એને જો દાટી દીધી છે. અહીંયા દાટી દીધી એને ચમાચે દઈ દીધી છે. જો નકર પછી એને મીની આવે ને તો ખાઈ જાય તો પછી પાપ લાગે આપણને. તો હાલો હવે છે ને રાંધી નાખું. જય માતાજી, સીતારામ, રામ રામ બધાને. અને જમીને નબળા થઈ ગયા અને બરાબર હવા ખાવા બેઠા છે ખાટલે. અને જે અમદાવાદમાં જે ઘટના બની છે આજની તારીખમાં, તો એ બહુ દુઃખદ ઘટના હતી. જે પ્લેન ક્રેશ થઈ ગયું છે, ઘણા માણસો એમાં રહ્યા ગયા છે. અને વિજય રૂપાણીનું નામ એમાં આવે છે. આપણને કંઈ ખબર નથી સાચું શું હોય. હવે જે હોય તો ભગવાન એના આત્માને શાંતિ આપે. અને વિજય રૂપાણી લંડન જતા હતા એ સમાચાર આવ્યા કે એને એ પ્લેનમાં બેઠા હતા, એને અકસ્માત થઈ ગયું ને થવા બદલે છે. તો એને સાચું શું હોય તો આપણને ખબર નથી. હવે સાચું હોય કે બધા ન્યૂઝમાં બધા આવે છે એવું. એવું થઈ ગયું છે, બનાવ બની ગયો અમદાવાદમાં, જે બહુ દુઃખદ ઘટના બની છે. તાજા માણસો એમાં જીવ ગુમાવ્યા છે. આપણે તો ભગવાનને એમ કહીએ કે એને આત્માને શાંતિ આપે. અને આજે આપણે યાર એક નાહટાની બે એમ કહેવાય ને કે બે દુઃખદ ઘટના બની ગઈ. સવારે આપણી ચક્કી મરી ગઈ. તમને ખબર છે? સવારે અરીસામાં ભટકાણી છે. અને આજે બપોર દીનું આવે છે ન્યૂઝમાં, અમદાવાદમાં એવું બધું થયું. તો ભગવાન છે ને એને બધાને આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ. અને વિજય રૂપાણીનું આવે છે કે એના ઘરનાને છે ને લંડન મળવા જતા હતા એવું બધું આવે છે. હવે સાચું હોય ખોટું આપણને કંઈ ખબર નથી એવું બધું છે. અને છે ને આમાં કંઈ શું થઈ જાય ને કંઈ નક્કી નથી. એટલે ભગવાને એકવાર જિંદગી દીધી હોય, બીજી વાર શેનો અવતાર મળે, મનુષ્યનો મળે કે શેનો મળે એને આપણે ખબર ન હોય. તો છે ને મોતથી છે ને જીવી લેવાય, કાંઈ ઉપાધિ ન કરે. મારા પપ્પા છે ને બહુ ઉપાધિ કરે, આઈસ ઉઈસ કરે. હું પપ્પાને કહેતી હોય કે છે ને કાંઈ આઈસ ઉઈસ ખોટી ન કરે, ઉપાધિ ન કરે. એકવાર આપણે ભગવાને છે ને મનુષ્યનો અવતાર દીધો હોય તો હરખે છે ને જીવી લેવાય, કાંઈ ઉપાધિ ખોટી કરાય નહીં. તો આમાં શું કાંઈ આવું કોઈએ વિચાર્યું હતું કે આવું થઈ જશે? વિજય રૂપાણીએ કોઈ વિચાર્યું હતું એવું? તો થવા બદલ હોય તો જ વિમાનમાં બેસવા જાય ને લોકો. હા, કેટલા સ્ટુડન્ટ હતા, ડૉક્ટરો ઘણા હતા, પછી મેડિકલ ભણવાવાળા છોકરા જતા હતા. હા. અને એ પાછું એ પ્લેનમાં બેઠા હતા એ તો ઠીક, પણ ગુરુકુળ કોલેજ કાંઈક હતી ને એની માથે ભટકાણું, એમાંય કેટલા તો ખબર થઈ ગયા. પણ એ છોકરા બધા એ બધા વિડીયો જોયા ને, જે મૃતદેહ લઈને જતા હતા ને, અમુક જોઈ ન કે તારા જેવા જોવા મળે, તને કંઈ ખાવા મળે, ચક્કર આવવા મળે, એવું હતું બધું. હું તો ખાલી એમ મોલી ન્યૂઝ આવે ને એ વાત, બાકી એવું હું ન જોઈ શકું. એટલે હું એવું તો કાંઈ ન જોઉં. મને તો હમણાં ખબર પડે ને તો હું તો માનતી નહોતી. મેં તો આ વિજય રૂપાણીનું કહે છે ને આ બધું ખોટું છે. સમાચારમાં પાછું આ નામ આવ્યું છે મોદી. પેલા ઓલા એમ કીધું કે એનો પરિવાર એમાં હતો, પણ એમ નહીં કે એનો પરિવાર તો ના હતો, આ ભાઈ એને જતા આવી છે. હા, એવું બધું થયું છે. તો બહુ દુઃખદ ઘટના બની ગઈ છે, એવું બધું છે. તો હવે આપણે છે ને આ વિડીયોને અહીંયા પૂરો કરી દઈએ. વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને મળશું કાલે મસ્ત મજાના બ્લોગ સાથે. જય માતાજી.